તો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર આજના મારા એક નવા મિની બ્લોગમાં. તો અત્યારે આજનો ઉત્તરાયણ છે અને આણંદપુરના ઢોરે પૂગી ગયા છે. અહીં બધે મેચ રમે. અત્યારે મેચ પૂરો થઈ ગયો છે અને અત્યારે રાયડું નાખે. કોણ જીત્યું ને કોણ હાર્યું ગુસ્સા કરે બધા ગુસ્સા. તો અત્યારે મિત્રો અમે ભોંયરા ગાણે જઈ રહ્યા છીએ. હાલો હવે તમને બતાવી ભોંયરાનો કેવો લુક છે. મજા આવશે બહુ જાજી. અને આ આપણું એસપી, આ એસપી બે મિત્રો જઈ રહ્યા છે. આગળ તો હજી 2-3 મિત્રો છે. બહુ મજા આવે છે. હવે 2 મિત્રો જાય છે ને આગળ હજી 2-3 મિત્રો છે. હાલો મજા આવે છે. મોયરા ગાળે પૂગી ગયા છે અને અહીંયાનું વ્યૂ જોઈ શકો. પબ્લિક છે થોડીક, જોઈ લે. મસ્ત મજાનું લોકેશન છે. તો અહીં પબ્લિક તો છે થોડી જલ્દી. અહીંયા છે મસ્ત મજાની નદી. હાલો અહીં દર્શન કરી લઈએ. હાલો હાલો. હા હા આંગળી કરો માં. આ શ્રી નાગબાઈ માનું મંદિર છે. ક્યાંથી અંદર જવાનું બતાય તું, બતાય તો. અને અહીંયા જોઈ લ્યો હજારોની સંખ્યામાં પંખી આવે છે ને જેને શરણ નાખવામાં આવે છે. અત્યારે ફિલહાલ શરણ પડી જ છે અને ચકલા સરે છે. 24 કલાક ચાલુ જ હોય આ બધી. હવે પાછા જ આવી છે. અહીંયા અંગે ભોંયરું છે અહીંયા કહેવા ગયા કાંઈ નથી નકર કોઈ ક્યાંક તો જવા અંગે કંઈ આમ મંગાય છે. હવે અહીંયા બધી ફોકા પાવી, બીજું તો શું કરી. અલ્યા પણ પારેવા ઉડાડી નહીં ખાય ને તો પણ ગજવીનો. અહીંયા બધા હિંચકા ખાય છે મસ્ત જોઈ લો. બધા કોમેડી કરતા કરતા હિંચકા ખાય છે. હવે આની ભારે કરીએ દોડા દોડ જાય છે મોટરસાઇકલ લેવા. બીજા બધા અહીં લઈને વ્યાયા છે. જોઈ લો આ હિંચકા ખાય રમતી કરે પણ ભારે કરે. એકાદો જો પડ્યો ને તો જોવા જેવી થાય. એવો એક અહીંયા આમ જો આ હે